પણ એકવાર હરરાજી થઈ ગઈ, વેપારીએ જણસ એટલે કપાસની ખરીદી કરી લીધી, ત્યાર પછી કોઈ પણ જગ્યાએ કપાસ પહોંચાડવાનો હોય તો આ જવાબદારી વેપારીની રહેશે. અહીંયા જે ચેરમેન દ્વારા જવાબ આપવામાં આવ્યો એમાં એવું કહેવામાં આવ્યું 6 કિલોમીટર સુધી ખેડૂતોએ પોતાના ખર્ચે કપાસ પહોંચાડવાનો. ત્યાર પછી વેપારીનું ગોડાઉન કે જીન દૂર હોય તો વેપારી ખેડૂત સાથે અથવા વાહન ચાલક સાથે ભાડું નક્કી કરી લેશે. આ વાત છે એ ગોળ ગોળ વાતો છે. મીડિયા સામે આવીને માત્ર ને માત્ર જૂની એક કેસેટ વગાડવાની વાત છે. અમારા ખેડૂતોની માંગણી ત્યારે પૂરી થશે જ્યારે અમને લેખિત બાંહેધરી આપવામાં આવે કે હવે પછી કડદો નહીં થાય. જ્યારે લેખિત બાંહેધરી આપવામાં આવે કે યાર્ડની બહાર કોઈ પણ ખેડૂતનો કપાસ વેપારી લઈ જાય તો એનું ભાડું વેપારી ચૂકવશે. માત્ર મીડિયા સામે આવીને તમે બોલો છો ને આ વાત અમારે લેખિતમાં જોઈએ છે. અમારું આંદોલન પૂરું થઈ જશે, અમારી માંગણી પૂરી થઈ જશે અને અમે તમારો આભાર માનશું. ચેરમેન સાહેબને વિનંતી કરીએ છીએ કે બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડના તમામ સત્તાધીશોને વિનંતી કરીએ છીએ, ખેડૂતોને ગુમરાહ કરવાનું બંધ કરો. અત્યાર સુધી વર્ષોથી ખેડૂતોને આ જ યાર્ડની અંદર વેપારીઓ દ્વારા લૂંટવામાં આવ્યા છે. હવે ખેડૂતથી સહન થઈ શકે એવું નથી. અમારી માંગણી વ્યાજબી છે. આ માંગણી મુજબ જો ખરેખર બોટાદ માર્કેટિંગ યાર્ડ નિર્ણય લેતું હોય તો એક લેખિત બાંહેધરી આપે. અન્ય માર્કેટિંગ યાર્ડની અંદર ક્યાંય કડદો થતો નથી. અન્ય માર્કેટિંગ યાર્ડની અંદર હરરાજી થઈ ગયા પછી ખેડૂતે પોતાના ખર્ચે અલગ જગ્યાએ વેપારીની જગ્યા પર પોતાનો કપાસ પહોંચાડવાનો હોતો નથી. માત્ર બોટાદમાં જ કેમ આવું થાય છે? જે તમે સદ્ધરતાની વાતો કરો છો, જે તમે અહીંયા બોટાદ યાર્ડના વખાણ કરવાની વાતો કરો છો, આ બોટાદ યાર્ડમાં શું શું થયું, સંસ્થાને લૂંટવામાં કોને મહત્વનો ભાગ ભજવો છે, આવનાર સમયમાં એ બી વાત કરશું. સંસ્થાને લૂંટી લીધી, સંસ્થાને ખાઈ ગયા, ગોડાઉનો સંસ્થાના ખાઈ ગયા. ગોડાઉનો નામે 3-3 લાખ રૂપિયા લઈને વાજલા બારણેથી ખિસ્સા ભરવાનું કામ પણ અહીંયા થયું છે. સીસીઆઈમાં જે ખરીદી થઈ છે એમાં વેપારીઓ સાથે રાત્રે મિટિંગ કરી અને બોગસ ખેડૂતના નામે સીસીઆઈમાં કપાસનું વેચાણ આજ યાર્ડના સત્તાધીશોની રહેમ નજર નીચે થયું છે. પ્રમોશનની વાત કરીએ તો ભલે, નવી ભરતી કરવા માટેના જે પ્રયત્નો થતા એની વાત કરીએ તો પણ ભલે, તમામ જગ્યાએ બોટાદ માર્કેટિંગ યાર્ડને એક પણ જગ્યાએ દાગ ન લાગ્યો હોય આવું એક પણ કામ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં થયું નથી.